નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત 87 સાથે હું છું હિનલ। રાજ્યમાં 193 તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે। સમાચાર સામે આવી રહ્યા છે। આજરોજ રાજ્યમાં 193 તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભૂખા બોલાવ્યા છે તો ઉકાઈ ડેમમાં 15 દરવાજા ખોલાતા જ તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। ભારે વરસાદથી સરદાર સરોવર ડેમના પણ 15 દરવાજા ખોલાયા છે। વિરામ બાદ લાંબા સમય પછી વરસાદી માહોલ જામ્યો છે। કાવેરી પૂર્ણા નદી ગાંડીતુર બનતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો 48 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે। બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે તો નવસારીના ખેર ગામમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં 193 તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે। નવસારીના ખેર ગામમાં છેલ્લા 12 કલાકની વાત કરીએ તો 12 કલાકમાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે। સરદાર સરોવર ડેમની સપાટી પણ 135.30 મીટર પહોંચી છે તો વલસાડના ધરમપુરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યમાં 193 તાલુકાઓમાં આજરોજ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ જામ્યો હતો। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસ્યો છે। ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા તો વિરામ બાદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। રાજકોટ શહેરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે તો ડાંગના હવામાં પણ 6 ઇંચ જેટલો વરસાદી માહોલ જામ્યો હતો। નવસારીના વાંસદામાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। છોટાઉદેપુરના ક્વાંટમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડના પારડીમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ડાંગ સુબીરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સુરતના ઉમરપાડામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। છોટાઉદેપુરના ક્વાંટમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે તો વલસાડના પારડીમાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો છે। નવસારીના ખેર ગામમાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રિય થયું છે અને ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે તથા કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી હતી। ત્યારે આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઘેરાયું હતું અને ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। ત્યારે જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી। ભારે વરસાદ વરસતા જ રોડ રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા તો રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગની આગાહીને પગલે ભારે વરસાદ પડતા જ નદી નાળા છલકાયા છે। આ સાથે જ સુરત, ભરૂચ, પાટણમાં નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે તો ભરૂચ જિલ્લામાં મેઘો મુસળધાર વરસતા ડેલી ગામ પાસે કરજણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। નદીના પાણી બે કાંઠે વહેતા થતા જ ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યો છે। ડાયવર્ઝન બંધ થતા જ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ સુરતમાં તાપી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું છે। પાણીની આવકને પગલે તાપીમાં નવા નીર આવ્યા છે તો પાટણની સરસ્વતી નદીમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે। આ નદીમાં પાણી આવતા જ નીરના વધામણા કરવામાં આવ્યા છે। નદીમાં પાણી આવતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદ ખાબક્યો હતો। વધુ વરસાદ પડતા જ નદી નાળા છલકાયા હતા। નદીઓમાં જાણે ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો વલસાડ, ગીર સોમનાથ અને સાબરકાંઠાની નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે।
વલસાડ જિલ્લામાં મેઘુ મુસળધાર વરસતા જ ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે. કૈલાસ રોડ પુલ પર પાણી ફરી વળ્યા છે, જેને લઈને સલામતીના ભાગરૂપે પુલને બંધ કરવામાં આવ્યો છે. આ સાથે જ ગીર સોમનાથની સરસ્વતી નદીમાં પણ પૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે. પ્રાચી માધવરાય મંદિર ફરી જગમગ્ન થયું છે, તો બીજી તરફ સાબરકાંઠાની સાબરમતી નદીમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે. સાબરમતી નદીમાં નવા નીર આવતા જ સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે સુરતના માંગરોળમાં ગુંડીકુવા ગામ પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હતો. સ્થાનિકોની નજર પડતા જ તેઓએ માનવ સાંકળ બનાવીને ચાલકને બાઇકને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. જ્યારે વાપીમાં નામધાર તરફ જતા રસ્તા પરથી દમણગંગા નદીમાં ટેમ્પો તણાયો હતો. ટેમ્પો તણાતા જ દોડી વડે તેને ટેમ્પો ચાલકને બચાવવામાં આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, જેને લઈને દાહોદ, રાજકોટ, પંચમહાલમાં પણ ડેમ છલકાયા છે. તો દાહોદમાં લીમખેડામાં આવેલ ઉમરિયા ડેમ છલકાયો છે. અવિરત વરસાદ વરસતા ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમ ઓવરફ્લો થતાં જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. બીજી તરફ રાજકોટના ભાદરેક ડેમમાં નવા નીરની આવક થઈ છે. અંદાજિત 22 લાખ લોકોને આ ડેમ પીવાનું પાણી પૂરું પાડે છે. તો કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી અપાય છે. પંચમહાલના હડફ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ડેમમાં 9000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમના 3 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. નવસારીના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, તો નવસારીમાં ચરી ગામે પૂરના પાણીમાંથી અંતિમ યાત્રા નીકળી હતી. કોતરના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા, તો બંને બાજુ દોરડા બાંધીને અંતિમ યાત્રાને લઈ જવાઈ હતી. નિશાળ ફળિયામાં 75 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. તો જીવના જોખમે અંતિમ યાત્રા લઈને અંતિમ સંસ્કાર કર્યા હતા. ચરી ગામની ઘટના છે. પૂરના પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. કોતરના કોઝવે ઉપર ધોધમાર વરસાદને પગલે પાણી ફરી વળ્યા હતા, તો બંને બાજુ દોરડા બાંધીને અંતિમ યાત્રાને લઈ જવાઈ હતી. નિશાળ ફળિયામાં 75 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જીવના જોખમે અંતિમ યાત્રા લઈને અંતિમ સંસ્કાર કરાયા હતા. વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ દેવદૂત બની હતી, જે ઘટના પ્રકાશમાં આવી રહી છે. વલસાડથી આજરોજ વલસાડમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો પાણીમાં ફસાયેલા લોકોને પોલીસ જવાનોએ બહાર કાઢ્યા હતા. પોલીસ જવાનો દ્વારા અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વલસાડના બરુડિયાવાડ વિસ્તારમાં પોલીસ દ્વારા રેસ્ક્યુ કરાયું છે. ગળાડૂબ સુધીના પાણીમાં પોલીસ જવાનોએ લોકોને બહાર કાઢ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં વલસાડ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પાણીમાં ફસાયેલા લોકોને પોલીસ જવાનોએ બહાર કાઢ્યા છે. પોલીસ જવાનો દ્વારા અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. વલસાડના બરડિયાવાડ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હતા. તો વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ દેવદૂત બની છે. વલસાડ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પાણીમાં ફસાયેલા લોકોને પોલીસ જવાનોએ બહાર કાઢ્યા હતા. તો વલસાડના બરુડિયાવાડ વિસ્તારમાં ગળાડૂબ પાણી જોવા મળ્યું હતું અને આ વિસ્તારમાં પોલીસે
તમામ લોકોને બહાર કાઢ્યા હતા। વલસાડના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। વલસાડમાં આજરોજ ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજે ભૂક્કા બોલાવ્યા છે, તો વલસાડમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। અનેક લોકો પાણીમાં ફસાયા હતા। ખાજણ ફળિયામાં 2 લોકોનું એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો 45 વર્ષીય શૈલેષભાઈનું રેસ્ક્યુ કરાયું હતું। સાથે જ 65 વર્ષીય દિનુભાઈ પટેલનું પણ એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું। બંને વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। તો વલસાડના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। જળબંબાકાર થઈ જતા જ અનેક લોકો પાણીમાં ફસાયા હતા। તો ખાજણ ફળિયામાં 2 લોકોનું એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું। એનડીઆરએફની ટીમે દિનુભાઈ પટેલ અને શૈલેષભાઈનું રેસ્ક્યુ કર્યું હતું। તેમને સુરક્ષિત રીતે વિસ્તારમાંથી બહાર કાઢ્યા હતા। તો વલસાડમાં આજરોજ મેઘો મુસળધાર વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નદીઓ ગાંડીતૂર થઈ છે, જેને પગલે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વલસાડમાં ખાજણ ફળિયામાં 2 લોકો પાણીમાં ફસાયા હતા। એનડીઆરએફની ટીમ દ્વારા તેમનું રેસ્ક્યુ હાથ ધરાયું હતું। 65 વર્ષીય દિનુભાઈ પટેલ અને 45 વર્ષીય શૈલેષભાઈને એનડીઆરએફની ટીમના જવાનોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। તો વલસાડમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। વલસાડ જિલ્લામાં અવિરતપણે વરસાદની હેલી જોવા મળી છે। વલસાડની વાત કરીએ તો આજ રોજ દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગના આગાહી અનુસાર વલસાડ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। વલસાડના ધમડાચી વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ધમડાચી ગામના ઘરોમાં ફક્ત છાપરા જ નજરે પડી રહ્યા છે। તો અહીંયા 40 થી 50 ઘરોમાં પાણી ભરાયા છે। ઘરવખરીનો તમામ સામાન પણ ભીનો થઈ ગયો છે। તમામ સામાનને નુકસાન પહોંચ્યું છે। ધમડાચીમાં ગરીબોના ઘર પાણીમાં ગરકાવ થયા છે। તો વલસાડ જિલ્લામાં અવિરતપણે વરસાદની હેલી જોવા મળી છે। સવારથી જ અત્યાર સુધી વરસાદી માહોલ નોંધાયો છે। ધમડાચી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। 40 થી 50 ગરીબોના ઘર પાણીમાં ગરકાવ થયા છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી રહી છે। મેઘરાજાની એન્ટ્રી આવ્યા બાદ વલસાડની અંદર ઠેર ઠેર જગ્યા ઉપર દરેક જગ્યા ઉપર હાર જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। વલસાડના ધમડાચી વિસ્તારની અંદર આ દ્રશ્યો બતાવી સીધા મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર જે રીતે ઘરની અંદર ફક્ત ને ફક્ત અહીં ખાલી છાપરા જ જોવા મળી રહ્યા છે। એક નહીં બે નહીં પરંતુ આસપાસ રહેતા એ તમામ જે ઘર છે તેની અંદર ઘરવખરીનો સામાન તો પલળી ચૂક્યો છે, પરંતુ સાથે સાથે હવે ઘર નથી દેખાતા। ઘર દેખાવાના પણ બંધ થઈ ચૂક્યા છે અને ફક્ત ને ફક્ત ઉપરના છાપરા જ દેખાઈ રહ્યા છે। વલસાડ જિલ્લાના તમામ વિસ્તારોની અંદર જોવા જાય તો હાલ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે વલસાડના નીચાણવાળા વિસ્તારની અંદર ધમડાચીની અંદર હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે લોકોને પણ અહીં સ્થળાંતર કરવાની હાલ ફરજ પડી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ। છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં રામી ડેમ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। સમાચાર સામે આવ્યા છે છોટાઉદેપુરથી કવાંટ તાલુકાના રામી ડેમ જવાનો રસ્તો બંધ કરાયો છે। ડેમ તરફ જતા રસ્તામાં આવતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો આ કોઝવેનો એક ભાગ તૂટી જતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। રામી ડેમ તરફ જવું હોય તો તંત્ર પણ જઈ શકે તેમ નથી। તંત્ર સ્થળે પહોંચે તેવી સ્થાનિક આગેવાનોની માંગ છે। તો છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં રામી ડેમ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ધોધમાર વરસાદને પગલે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે।
કોઝવેનો એક ભાગ પણ તૂટી જતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર ઘટના સ્થળે પહોંચે। તો છોટાઉદેપુરમાં ડેમ તરફ જવા માટે રસ્તામાં આવતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વિરત વરસાદને પગલે રસ્તાઓ નદીમાં ફેરવાયા છે। છોટાઉદેપુરના જામલી કોટરમાં એક યુવક તણાયો હતો। જે ઘટના પ્રકાશમાં આવી છે છોટાઉદેપુરના જામલી કોતરથી આજરોજ એક યુવક તણાયો હતો। નસવાડી તાલુકાના મોરડિયા ગામ પાસેની ઘટના છે। કોઝવે પરથી પસાર થતા જ પાણીના પ્રવાહમાં આ યુવક તણાયો હતો। રાજુભાઈ નાયક નામનો યુવક પાણીમાં તણાયો હતો। આ યુવકનું ઘર કોતરની સામે કાંઠે આવેલું હતું। આ યુવક કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો। જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, યુવક ગામમાં દુકાને સામાન લેવા માટે પહોંચ્યો હતો। ત્યારે તે દરમિયાન તે કોઝવે પરથી પસાર થતા પાણીના પ્રવાહમાં તણાયો હતો। તો રાજુભાઈ નાયક નામનો યુવક પાણીમાં તણાયો હતો। હાલ તંત્ર અને ગામ લોકો દ્વારા યુવકની શોધખોળ હાથ ધરાઈ છે। ગામ મોરડિયા નસવાડી તાલુકામાં આવેલું છે। એમાં રાજુભાઈ રમેશભાઈ નાયક વરસાદ પડવાથી પાણીમાં તણાયેલો છે। એ માણસ એમનો ગામમાંથી હામીટર ઘર આવેલું છે। એ ગામમાં દુકાને માલ સામાન આવેલો અને વરસાદ પડવાથી પાણી પૂર આવતા એ માણસ તણાઈ ગયો છે અને ગામ બૂમાબૂમ કરતા ગામ લોકો ભેગા થયા અને એની શોધખોળમાં તે હજુ મળ્યો નથી। સાબરકાંઠામાં નર્મદાના પાણી પહોંચ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અવિરત વરસાદ વરસ્યો છે। તો સાબરકાંઠામાં નર્મદાના પાણી પણ પહોંચ્યા છે। ગુહાઈ જળાશયમાં પાણીની ઓછી આવક નોંધાઈ છે। પાણીના પગલે ગુહાઈ જળાશય પૂર્ણ સપાટીએ ભરાશે। નર્મદા જળાશયનું પાણી આવતા જ સ્થાનિકોમાં ખુશીનો માહોલ જામ્યો છે। તો સાબરકાંઠામાં નર્મદાના પાણી પહોંચ્યા છે। ધારાસભ્યની રજૂઆત બાદ 80 ક્યુસેક પાણી છોડાયું છે। વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં આજરોજ મેઘો મુસળધાર જોવા મળ્યો છે। અવિરત વરસાદ વરસી રહ્યો છે। સવારથી અત્યાર સુધી વરસાદની હેલી જોવા મળી છે। વાત કરીએ વલસાડના કપરાડા વિસ્તારની, તો કપરાડામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। તમામ નદી નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। તો કેતકી ગામ નજીક ગોઠવા નદીમાં પણ પૂર આવ્યા છે। નદીના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા છે। જોખમી રીતે નદી પરથી લોકો આ કોઝવેને પસાર કરતા જોવા મળ્યા હતા। તો દર વર્ષે ભારે વરસાદના સમયે જ કોઝવે પર પાણી ફરી વળે છે। આ વખતે પણ એવી જ સ્થિતિ જોવા મળી છે। તો વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે। વર્ષ 2024નો વરસાદનો સૌથી શક્તિશાળી રાઉન્ડ છે। આગામી 25 થી 27 ઓગસ્ટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતની નજીક પહોંચ્યું છે, ત્યારે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં 5 થી 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાય તેવી સંભાવના છે। જો કે આ વરસાદી રાઉન્ડમાં ગુજરાતનો કોઈ પણ વિસ્તાર બાકાત રહેશે નહીં। તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને આગાહી કરી છે। આ વખતે 2024નો વરસાદનો સૌથી શક્તિશાળી રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 25 થી 27 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે।
આજથી લઈને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને આજે ગુજરાત રિજનના તમામ વિસ્તારો, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ તમામ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, બરોડા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર અને સુરત જેવા વિસ્તારો છે કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદો છે આવનારા 24 કલાકની અંદર નોંધાઈ શકે છે. છોટાઉદેપુરમાં એલસીબીની ટીમે જુગારધામ પર દરોડા પાડ્યા હતા. સમાચાર સામે આવ્યા છે છોટાઉદેપુરથી. આજરોજ એલસીબીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જુગારધામ પર એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. તો છોટાઉદેપુરમાં બોડેલીના ઝંડ ગામે જુગારધામ પર રેડ પાડવામાં આવી હતી. એલસીબીની ટીમની કાર્યવાહી સામે આવી છે. તો છોટાઉદેપુરના બોડેલી ખાતે એલસીબીની ટીમે ₹1,27,500 સાથે 26 જુગારીને ઝડપી પાડ્યા છે. તો 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 26 જુગારીઓ ઝડપાયા છે. બોડેલીના ઝંડ ગામમાં એલસીબીની ટીમે રેડ પાડી હતી. તો એલસીબીએ જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ 26 જુગારીઓને ઝડપી પાડ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં મિલકતના જૂના બાંધકામની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને ફાયર એનઓસી લેવા નાગરિકોને જાણ કરી છે. 15 વર્ષ જૂના તમામ બાંધકામોનું રાજ્ય સરકારના જીડીસીઆર મુજબ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. જે પણ નવા બાંધકામ થઈ રહ્યા છે અને તેના વિકાસ પરવાનગી અને બીયુ પરવાનગી બાદ જ બાંધકામ કરવાનું રહેશે. શહેરમાં 7500થી વધુ મિલકતો ભયજનક જર્જરિત જાહેર કરવામાં આવી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સર્જાયો છે. લો ફેકલ્ટીના ડીન વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. તહેવારો સમયે ડીન દ્વારા પરીક્ષાનું આયોજન કરાયું છે. તો ડીન અર્ચના ગડેકર સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે ડીને વિદ્યાર્થીઓના તહેવારો બગાડતા હોવાના વિદ્યાર્થીઓ આક્ષેપ કર્યા હતા. મહેસાણા એલસીબીને મોટી સફળતા મળી છે. ડીસા પાલિતાણા તળેટી બસમાં દારૂની 9 બેગ સાથે 2 મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે. જેમાં બસમાં મહેસાણા એલસીબી ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે દારૂ ભરેલી 9 બેગ સાથે ડીસાથી બસમાં મહિલાઓ ચડ્યા હોવાની માહિતી મળી હતી અને ત્યારે 2 મહિલા, એક કિશોરી અને એક બાળક દારૂ સાથે ઝડપાઈ ગયા છે. આ સમગ્ર ઓપરેશનનો એક્સક્લુઝિવ વિડીયો પણ સામે આવ્યો છે. મહેસાણાના ખેરાલુમાં પ્રાથમિક શાળાની નજીક ગોવિંદ મોદીના મકાનનો આગળનો ભાગ ધરાશયી થયો હતો. સદનસીબે શાળા બંધ હોવાથી કોઈપણ વ્યક્તિ પસાર ન થયો હોવાથી જાનહાનિ ટળી હતી. જ્યારે શાળાના ઉપરના ભાગે તાલુકા પંચાયતની આઈઆરડી વિભાગની કચેરી હંગામી ધોરણે કાર્યરત છે. તાલુકા વિસ્તરણ અધિકારી રજની બારોટે જર્જરિત મકાનને લઈને નગરપાલિકા ખેરાલુને લેખિતમાં પણ જાણ કરેલી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં ન આવતા મકાનનો આગળનો ભાગ ધરાશયી થયો હતો. હાલ વિસનગર રહું છું. મકાન પ્રાથમિક કુમાર સારા નંબર 2 ની બાજુમાં આવેલું છે. ડેલામાં બેસતા હોત આગલી મોડીનો ભાગ ધીરણ થયો. વરસાદ આવવાથી ગઈકાલે પડી ગયો. અત્યારે ઉતારવાની કોશિશ શરૂ થઈ છે. મારા પાછળ આવેલ મકાન જે ગોવિંદભાઈ પ્રભુદાસ મોદીનું આવેલ છે, જે ખૂબ જ જર્જરિત હતું. અમો સ્કૂલના આચાર્યશ્રી અને મારા દ્વારા નગરપાલિકામાં લગભગ 4 મહિના આજુબાજુએ અમે આ મકાન ઉતારી લેવા માટે એક પત્ર લખેલ હતો, પરંતુ નગરપાલિકા દ્વારા આજ તારીખ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ગઈકાલે ખૂબ જ વરસાદ થતા આ પાછળ રહેલું મકાન જે આગળનો ભાગ જે ધરાશાયી થયેલ છે. બનાસકાંઠાના પાલનપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લખપતિ દીદી યોજના 2024 કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય અનિકેત ઠાકરની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાની બહેનોને કુલ 3,84,73,000ની સહાય અપાઈ હતી.
ધારાસભ્યએ કહ્યું હતું કે લખપતિ દીદી યોજનાથી મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના સપના સાકાર કરી શકશે તેમજ લખપતિ દીદી યોજનામાં મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે 5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન પણ આપવામાં આવે છે। આ કાર્યક્રમની અંદર બનાસકાંઠા જિલ્લાની અનેક દીદીઓને, અનેક બહેનોને, અનેક માતાઓને 3,84,00,000 જેટલી સહાય આપવામાં આવી અને આ સહાય દ્વારા મોદી સાહેબનું સ્વપ્ન કે જે આત્મનિર્ભર મહિલા બને, આત્મનિર્ભર બહેન બને, આત્મનિર્ભર માતા બહેન થકી આત્મનિર્ભર સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય એ હેતુસરના આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી। બનાસકાંઠામાં સુઈ ગામના નડાબેટ ખાતે નળેશ્વરી માતાના મંદિરે ચાલતા ભોજનાલયની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે મુલાકાત લીધી હતી। આ ભોજનાલયમાં શ્રાવણ માસમાં 2 લાખ આસપાસ લોકો ભોજન પ્રસાદ લે છે। શ્રાવણ માસમાં ડીડી રાજપૂત દ્વારા છેલ્લા 5 વર્ષથી ભોજન આપવામાં આવે છે અને ત્યારે આજે શંકર ચૌધરીએ જાતે જ રસોડું તપાસી ભોજન પીરસી ભોજનના દાતાને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા। ગુજરાત સરકારના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આવ્યા હતા। વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ એમના પોતાના હસ્તે માતાજીને થાળ ધરાવ્યો। ત્યારબાદ એ દર્શન કરવા દર્શન એમને ભોજન પ્રસાદ પણ એમને સાથે પીરસ્યું હતું। ખૂબ સેવાનો લાભ દીદી સાહેબને મળી રહ્યો છે છેલ્લા 5 વર્ષથી। આપ સૌ જોઈ શકો છો, દૂર દૂરની પબ્લિક આવે છે લાખોની સંખ્યામાં। ડીડી રાજપૂત સાહેબ દ્વારા દર વર્ષે છેલ્લા 5 વર્ષથી ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર બિરાજમાન માં નળેશ્વરી ધામ ખાતે શ્રાવણ માસના નિમિત્તે જે દર્શનાર્થી જે દર્શન કરવા માટે યાત્રિકો આવી રહ્યા છે તેઓને સાત્વિક ભોજન પ્રસાદ મળે એ હેતુથી એમના પરિવાર દ્વારા છેલ્લા 5 વર્ષથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। અમે સૌ એ માટે ગૌરવ લઈએ છીએ। આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આજે ભોજન સેવાની મુલાકાતે પધાર્યા। તેઓએ યાત્રિકોને ભોજન પીરસ્યું। મહેસાણાના કડીમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવતા જ સનસનાટી મચી ગઈ છે। 19 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી મલેક સાહિલ નામના શખ્સે અમદાવાદમાં રૂમ રાખી યુવતીને લઈ જઈ દુષ્કર્મ આચર્યો હતો। દુષ્કર્મ આચર્યા બાદ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ત્યારે પીડિતા દુષ્કર્મનો ભોગ બનતા જ મલેક સાહિલ વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। ગુજરાત@7 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।